ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી હીરાના ધંધામાં ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે। ત્યારે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને એક લેખિત મૌખિક રજૂઆત કરી હતી કે જે રત્ન કલાકારો જે છે એ મારા બોટાદ જિલ્લાના હોય, ભાવનગર જિલ્લાના હોય કે સુરત જિલ્લાના હોય, જે હીરા સાથે સંકળાયેલા છે, આજે છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી આ હીરાના ઉદ્યોગમાં ખૂબ જ મંદી હોવાના કારણે એના પરિવારોનું ભરણ પોષણ કેમ કરવું, એના બાળકોની ફી કેમ ભરવી, ઘર કેમ ચલાવવું, આજે આ રત્ન કલાકારોના પરિવાર માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ બની ગઈ છે। ત્યારે ભૂપેન્દ્રભાઈને રૂબરૂ મળી અને એક રજૂઆત કરેલી કે આવા રત્ન કલાકાર જે પરિવારો જે છે એમને તાત્કાલિક અસરથી દર મહિને 3000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે, સાથોસાથ આર્થિક એમને કોઈ પ્રસંગ આવી ગયો હોય, દવાખાનું આવી ગયું હોય તો 3 લાખ સુધીની મર્યાદામાં બેંક દ્વારા લોન આપવામાં આવે, જે લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે તેવી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક રૂબરૂ મળીને રજૂઆત કરેલી। જેના અનુસંધાનમાં ભૂપેન્દ્રભાઈએ ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં આવા રત્ન કલાકાર કારીગરો માટે રાજ્ય સરકાર વિચારી રહી છે કે યોજના લાવવા જઈ રહી છે। પણ સાથોસાથ માનનીય મુખ્યમંત્રીને એ પણ કહેવા માગું છું કે 1 વર્ષ કરતાં વધારે સમયથી આ રત્ન કલાકારના પરિવારો ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે। જો યોજના તાત્કાલિક અમલમાં ન આવી તો પછી આવનારા સમયમાં રત્ન કલાકારોને સાથે રાખીને ખૂબ જ વિકટ આંદોલન કરવામાં આવશે તેવી સાથોસાથ મીડિયાના મારફત હું ભૂપેન્દ્રભાઈ પટેલને એક ચીમકી પણ ઉચ્ચારું છું।